રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા 79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસી વળતો જવાબ આપ્યો, તેવા વીર સપૂત અને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની સરહદી શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય, તમામ શાળાઓના બાળકો, શિક્ષકો, નગરપાલિકાના સદસ્યો, ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિત નાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। इंचार्ज राजकोट जिला तिरंगा यात्रा भारत ऑपरेशन सिंदूर पछी देश में देशभक्ति माहौल उभो थयो छे अने आपणा यशस्वी अने दीर्घद्रष्टा वडाप्रधान आदरणीय श्री नरेन्द्र मोदी साहेब द्वारा पाकिस्तान में जे हुमलाखोरो ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘૂસીને એક એકને ગોતી મારવામાં આવ્યા છે, ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે तिरंगा यात्राનું આયોજન કર્યું છે। તો આજે ઉપલેટા નગરપાલિકા, ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો, વિવિધ સ્કૂલો, ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકો જોડાઈ અને तिरंगा યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ तिरंगा યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકલાડીલા શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ, પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા, અમારા જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા, નગરપાલિકાના તમામ પદાધિકારી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, તમામ અધિકારી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાઈ અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જોવામાં આવ્યો હતો। એ જ વસ્તુ ભારત માતા કી જય। ભારત માતા કી જય। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, આજે આપણા 79માં સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું। આ આયોજન બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક, ભગવતસિંહ ચોક, ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું। આ આયોજનમાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ શ્રી, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી, ચીફ ઓફિસર તથા ઉપલેટાના દરેક સંગઠનના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા। આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા। ઉપલેટામાં વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશની આઝાદી માટે જે કોઈ લોકો એ કુરબાની આપી છે તેને આપણે યાદ કરીએ અને તેને સાક્ષાત વંદન કરીએ કે આપણે જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદૂર ના રંગમાં ભરે છે। તો ચાલો આપણે બધાએ આવતા સ્વતંત્ર દિવસને હળીમળી અને આનંદથી ઉજવીએ। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।